નમસ્કાર દર્શક મિત્રો, આજે 6ઠી ડિસેમ્બર છે. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે. મિત્રો, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે તેમણે એક બહુ સરસ વાત કહી હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે મરણ અને સ્મરણ વચ્ચે માત્ર અડધા સનો તફાવત છે અને આ અડધો સ બનાવવા માટે માણસ આખી જિંદગી વેડફી નાખતો હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ અડધો સ બનાવવા માટે સફળ રહ્યા છે અને એટલે જ એ મહામાનવ કહેવાયા છે. આજે એમના મહાપરિનિર્વાણ દિને GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ બંધારણના ઘડવૈયાને યાદ કરે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બોગસ પીએમઓ અને બોગસ સીએમઓ પછી હવે જૂનાગઢમાંથી બોગસ ધારાસભ્ય ઝડપાયો. મેંદરડાના સીમાસી ગામના આધેડને પોલીસે ઝડપ્યો. ખેતરોના પાકને રોજડા અને ભૂંડ જેવા પશુઓથી બચાવવા સરકાર ખેડૂતોને ફેન્સિંગ બનાવવા સહાય આપશે. પોર્ટલ ઉપર સમયસર અરજી કરવા ખેતીવાડી અધિકારીએ કરી અપીલ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા નિર્વાણ દિને રાષ્ટ્રએ આપી અંજલિ. જૂનાગઢમાં પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરતા આગેવાનો. જૂનાગઢ ડેપો દ્વારા જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીની એસટી બસ સેવા શરૂ કરવામાં આવી. માત્ર ₹13 યાત્રિકોને ભવનાથ સુધી પહોંચાડાશે. અને અયોધ્યાથી નીકળેલ પૂજિત અક્ષતનું તીર્થક્ષેત્રમાં આગમન. ભવનાથના અલગ અલગ ધર્મસ્થાન અને આશ્રમોમાં કળશનું થઈ રહ્યું છે પૂજન. આ તમામ સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. જે ફાઇનલ લુક મળે છે, પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફીલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનું એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 year થી 2.5 year સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભૂતકાળમાં દેશમાંથી બોગસ સીએમઓ અને બોગસ પીએમઓ ઝડપાયાની ઘટના બની છે, ત્યારે જૂનાગઢ પોલીસે ગઈકાલે સાબલપુર ચોકડી પાસેથી બોગસ ધારાસભ્યને ઝડપી લીધો છે. સમગ્ર જૂનાગઢ શહેરમાં ચકચાર મચાવનાર આ ઘટનાની વિગતો એવી છે કે મેંદરડા પાસેના સુપાસી ગામના એક આધેડ
પોતાને એક ધારાસભ્ય ગણાવતા હતા અને મંત્રી પુરુષોત્તમ સોલંકીના નામનું વટાવી ખાઈને એની પાસે આઈ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા અને અલગ અલગ લોકો પાસે રોપ જમાવતો હતો. ગઈકાલે પોલીસની ટીમ સાબલપુર ચોકડીએ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક ગાડી રોકીને આ આધેડની તલાશી લેતા તે બોગસ ધારાસભ્ય હતો તેવું સામે આવ્યું છે. સુમાસી ગામના રાજેશ જાદવને પોલીસે દબોચી લીધો છે ને એની પાસેથી બોગસ એમએલએના તમામ સાહિત્યના દસ્તાવેજો કબજે કર્યા છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે આ આધેડની તપાસ કરવામાં આવશે અને તેને ભૂતકાળમાં ક્યાં ક્યાં બોગસ ધારાસભ્યના નામે તોડ કર્યો છે અથવા તો લોકોને બ્લેકમેલ કર્યા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈકાલે રાત્રિના સમયે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ છે વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ ગાડી જેનો નંબર Hyundai i10 GJ11S 6631 એમાં જે રેડ કલરનું એમએલએ ગુજરાત લખેલું બોર્ડ હોય આ શંકાસ્પદ લાગતા ગાડી રોકી તેની પૂછપરછ કરતા આ જે મતલબ ખરેખર આ કોઈ સંબંધિત ના હોય, એમએલએ ગુજરાત સાથે કોઈ લેવા દેવા ના હોય, પરંતુ જે માણસ છે રાજેશ જયંતિભાઈ જાદવ મૂળ જુનાગઢ વાટલા ફાટક રહેતો હોય અને તેની પૂછપરછ દરમિયાન છે તે એમએલએ ગુજરાતના જે બોર્ડ છે ખોટું લગાવીને ફરતો હોય ગાડીમાં, તો આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 170 મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ બાબતે તેની પૂછપરછ શરૂ છે. તેની પાસેથી છે વિઝિટિંગ કાર્ડ પણ મળી આવેલા છે, જેમાં માનની રાજ્ય કક્ષાના મંત્રીશ્રીના જે અંગત શબ્દ લખેલો છે અને આ બાબતે હાલ મેલ મારફતે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ છે. આ ઉપરાંત પરિક્રમા દરમિયાન પણ તેની પૂછપરછ દરમિયાન એક ફોરેસ્ટર પણ હાલ પોલીસ સ્ટેશન છે સહાયતી આપવા આવેલા છે કે પરિક્રમાના સમયે એમએલએનું આ જે મદદનીશનું જે કાર્ડ છે માનની રાજ્ય કક્ષાના મંત્રીશ્રીનું તે બતાવી અને તેને છે એ પોતાના ટુ વ્હીલ સાથે પ્રવેશની માગણી કરેલી. તો આ બાબતે પણ ફોરેસ્ટની જે અધિકારી છે તેમનો સંપર્ક કરી અને તપાસ શરૂ છે. સાથે સાથે આ જે આરોપી છે, જે શખ્સ છે રાજેશ જાદવ, તેના વિરુદ્ધનો જે ગુનાહિત ઇતિહાસ ચકાસતા તેના વિરુદ્ધ અગાઉ ગોંડલ અને ધોરાજીમાં સમૂહ લગ્ન માટે પણ છેતરપિંડી કરેલ હોવાની અરજીઓ ધ્યાનમાં આવેલી છે. તો આ બાબતે છે એ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. ખરેખર એને અન્ય કેટલા લોકો સાથે આ રીતે મતલબ ખોટા બોર્ડનો ઉપયોગ કરી અથવા તો પોતાની પાસે રહેલા વિઝિટિંગ કાર્ડનો દુરુપયોગ કરેલો છે તે બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ઊંડાણપૂર્વકની તપાસ હાલ શરૂ છે. રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે એક મહત્વની સહાય જાહેર કરી રહી છે. સામાન્ય રીતે ખેડૂતોના ઊભા પાકને રોજડા અને જંગલી ભૂંડ જેવા પશુઓ ખૂબ જ નુકસાન પહોંચાડતા હોય છે. ખેડૂતોની વ્યાપક ફરિયાદ બાદ રાજ્ય સરકારે આવા ખેડૂતોને ફેન્સિંગ બનાવવા માટે સહાય ચૂકવવાનો નિર્ણય લીધો છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જેબી ગોંડલિયાએ કહ્યું કે ખેડૂતો માટેના આઈ પોર્ટલ ઉપરથી કોઈ પણ ખેડૂત આ અંગેની અરજી કરી શકશે. અલબત્ત એમને માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. ચોક્કસ વીઘાની જમીન હશે તો ફેન્સિંગ બનાવવા માટે સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદ ખેતીવાડી અધિકારીના કર્મચારીઓ જે તે ખેતરની મુલાકાત લેશે અને સર્વે કરશે અને ત્યારબાદ ફેન્સિંગ બનાવવા માટેની અરજી સ્વીકારવામાં આવશે અને એ રીતે ખેડૂતના ખાતામાં ફેન્સિંગ માટેની રોકડ જમા કરવામાં આવશે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ ખેડૂતોના હિતમાં જે વાત કરી છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ પ્રસ્તુત કરે છે. મારું નામ જેડી ગોંડલિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક રક્ષણ હેતુ તાર ફેન્સિંગની યોજના અમલમાં મૂકેલ છે. જે અન્વયે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 28/12/23 થી 10:30 કલાકથી ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી લેવાની શરૂઆત થવાની છે. જેમાં ખેડૂતોએ ઓછામાં ઓછા 2 હેક્ટર જમીન ધરાવતા હોય અથવા તો ક્લસ્ટરના રૂપમાં ગ્રુપ લીડર બનાવી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ દિન 10 જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત જુનાગઢ ખાતે અરજી રજૂ કરવાની રહેશે. અરજી રજૂ થયા બાદ થર્ડ પાર્ટી દ્વારા તેના ખેતરની રૂબરૂ મુલાકાત કરી અને ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ ખરાઈ થયા બાદ તેઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે અને એમાં સહાયનું ધોરણ છે મીટરે 200 રૂપિયા અથવા તો ખરેખર થયેલ ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે સહાય મળવા પાત્ર છે. સર્વે જુનાગઢ જિલ્લાના ખેડૂતોને અત્રેથી આપના માધ્યમથી અનુરોધ કરવામાં આવે છે કે
આ તાર ફેન્સિંગની યોજના ખૂબ ખેડૂતો માટે ફાયદાકારક છે. રોજ, ભૂંડ જેવા જંગલી પશુઓથી જે ત્રાસ થાય છે ખેડૂતોના પાકોને, એમાં રક્ષણ પૂરું પાડવા માટે ખાસ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો અમલીકરણ કરવામાં આવેલ છે. તો સર્વે ખેડૂત મિત્રોને અત્રેથી આપના માધ્યમથી અનુરોધ કરું છું કે વહેલા તે પહેલાના ધોરણે અરજી હોય, આપને જરૂરિયાત મુજબ અરજી કરી લેવા વિનંતી. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે. બાબા સાહેબના 68મા નિર્વાણ દિને સમગ્ર રાષ્ટ્રએ ભાવભીની અંજલિ અર્પી હતી. જૂનાગઢમાં પણ કાળવા ચોકમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને આજે વહેલી સવારથી દલિત સમાજના આગેવાનો તેમજ અલગ અલગ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરીને આ ભારત રત્નના યોગદાનને સન્માન આપવામાં આવ્યું હતું. મેયર ગીતાબેન પરમાર, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા ઉપરાંત અન્ય આગેવાનોએ આજે સવારે ડૉક્ટર બાબા સાહેબ અમર રહોના નારા વચ્ચે ભીમરાવ આંબેડકરને યાદ કર્યા હતા. 6ઠી ડિસેમ્બરે બાબા સાહેબનો મહાપરિનિર્વાણ દિન છે, જેને સમગ્ર રાષ્ટ્રએ પુણ્યતિથિ સાથે બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અંજલિ આપવા આવેલા અનેક આગેવાનોએ બાબા સાહેબના જીવનમાંથી આજે પણ લોકો શીખી રહ્યા છે અને રાજકારણીઓને પણ નવી નવી પ્રેરણા મળે છે તેમ જણાવીને બાબા સાહેબ આંબેડકરને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નમો બુદ્ધાય, જય ભીમ. મારું નામ વિનયભાઈ બૌદ્ધ છે. આજ રોજ મહામાનવ બોધિસત્વ પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબના 67મા મહાપરિનિર્વાણ દિવસે તેમને સમગ્ર રાષ્ટ્ર વતી
ભાવાંજલિ અર્પિત કરીએ છીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવું વૈશ્વિક નામ છે કે એમણે કરેલા કાર્યોથી સમગ્ર ભારત વર્ષની અંદર આપણે જોઈએ છીએ તો બંધારણની વાત જ્યારે આવે છે ત્યારે હંમેશા બાબા સાહેબ આંબેડકર આપણને યાદ આવશે. ખાસ કરીને મહિલા કોડ બિલ દ્વારા સમગ્ર ભારત વર્ષની મહિલાઓ છે એમને બાબા સાહેબે તમામ અધિકારો આપ્યા છે અને સમતામૂલક સમાજ છે. માત્ર સામાજિક સમરસતાની વાત નહીં પણ સમતામૂલક સમાજની રચના માટે મહામાનવ બોધિસત્વ પરમ પૂજ્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણે સૌને ભારત વર્ષના તમામ લોકોને બૌદ્ધ ધર્મ છે અંગીકાર કરીને એક નવો રાસ્તો પણ બતાવ્યો છે. તો આજને દિવસે આપણે કૃતજ્ઞ બની અને બાબા સાહેબે જે મૈત્રી કરુણા ન્યાયપૂર્ણ ભારતની જે સંકલ્પ કર્યો હતો એ મુજબ આપણે સૌ કામ કરીએ અને રાષ્ટ્રપુરુષને આપણે ભાવાંજલિ આપી. અસ્તુ. નમો બુદ્ધાય. જય ભીમ. આજે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે તેના વિરાટ વ્યક્તિત્વને હું લાખ લાખ વંદન કરું છું. આ રાષ્ટ્રને દિશા આપી છે. રાષ્ટ્રનો અનેક સંકટોમાંથી રસ્તો કાઢવાના એમણે જે બંધારણનો મૂળભૂત પાયાની રચના કરી છે એ રચના ઉપર આજે દેશ બહુ જુદી રીતે તમામ સમાજોને, સમાજ પ્રાંતોને, તમામ વર્ગોને સાથે લઈને જે ચાલવાની એમણે જે દિશા બતાવી છે એ દિશા માટે હું પુનઃ બાબા સાહેબ આંબેડકરને વંદન કરું છું. પુનઃ એને ખૂબ નમસ્કાર કરું છું અને એમના આ જીવન કેવલ અંગે આવનારા દિવસોમાં આ સમાજમાં પછાત વર્ગના લોકો, ઓબીસી, એસસી, એસટી અને તમામ પછાત વર્ગના લોકો એકી સાથે બાબા સાહેબ આંબેડકરના જે મૂળભૂત સિદ્ધાંતો છે પાયાના સિદ્ધાંતોને અનુસરવાનો આજે અમે સૌ પ્રતિજ્ઞા લઈએ છીએ. બાબા સાહેબ આંબેડકર જય હો, જય હો, જય હો. બાબા સાહેબ આંબેડકર જેને એમ કે પછાતો, ઓબીસી, એસટી, અપનાયેલો વર્ગ, દલિતો, શોષિતો, પીડિતો તેમજ મહિલાઓ માટે એક સોનાનો જેને કોઈ સૂરજ ઉજાડ્યો હોય અને દેશ આખાની અંદર અને દુનિયામાં એક નવી રાહ બતાવી હોય અને આપણા બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતા, એકતા, સમાનતા, મહિલાઓથી માંડીને દરેક વર્ગ, પશુ પંખીઓ, પર્યાવરણ દરેક વસ્તુ આપણા બંધારણની અંદર સમાવેલ છે અને તમામ જાતના અધિકારો આ બંધારણની અંદર આપેલા છે. એ બંધારણના જે અધિકારોને હિસાબે આજ જે આપણે કઈ બોલી રહ્યા છીએ, ભેગા થઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ, એ બંધારણની દેન છે. આજે 68મો નિર્માણ દિનને દિવસે શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે ઓબીસી, એસસી, એસટી મહાસંઘના તમામ આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરને અમે શ્રદ્ધાંજલિ સુમન આપેલી છે અને અમે બંધારણને વફાદાર રહેશું. બંધારણ માટે અમે લડતા રહેશું. ને બાબા સાહેબે કીધું હતું કે હું કોઈ દિવસ મૃત્યુ પામતો નથી જ્યાં સુધી આપણું બંધારણ છે. ને બંધારણનું રક્ષણ કરવું ઓબીસી, એસસી, એસટી મહિલાઓ તમામ પ્રગતિશીલ બળો અને એક મોટામાં મોટી ફરજ બની ગઈ છે. આપણે આગળ ના જાય તો કઈ નહીં, પણ બંધારણના વિરોધી લોકો ફરી આપણને પાછા ના લઈ જાય એના માટે આજે અમે પ્રતિજ્ઞા લઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના 68મા નિર્માણ દિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આપણી વચ્ચે ઉપસ્થિત જુનાગઢના હરેશભાઈ, મોરચા અનુસૂચિત મોરચાના વિવિધ પદાધિકારી, કાર્યકર્તાઓ સાથે આજે આ કાર્યક્રમ જુનાગઢ ખાતે રાખવામાં આવ્યો હતો. સાંજે 6 કલાકે વિકલાંગ ટ્રસ્ટ વિજાપુર ખાતે એમની યાદમાં આજે એક વિકલાંગો સાથે ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. જૂનાગઢ એસટી નિગમ દ્વારા એક આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. ભવનાથ તીર્થ ક્ષેત્ર છે જ્યાં રોજે રોજ અનેક યાત્રિકો આ ધર્મસ્થાનમાં આવતા હોય છે. ત્યારે જૂનાગઢ એસટી ડેપો દ્વારા
પ્રથમ વખત જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડથી ભવનાથની બસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે મહાશિવરાત્રિના મેળામાં અને ગિરનારની લીલી પરિક્રમામાં આ બસ પરિવહન થતું હોય છે, પરંતુ યાત્રિકોનો ધસારો જોઈને એસટી વિભાગે હવે રોજે રોજ 4 ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધો છે. જૂનાગઢથી ભવનાથ સુધીનું ભાડું માત્ર ₹13 નક્કી કરવામાં આવ્યું છે. આ બસ રોજ બસ સ્ટેન્ડથી ઉપડીને ગાંધી ચોક રેલવે સ્ટેશન મજેડી દરવાજા થઈ અને સોનાપુર દામોદર કુંડ થઈને ભવનાથ પહોંચશે. બસને કારણે બહારથી આવતા મુસાફરોને બસ સ્ટેન્ડેથી ઉતરીને સીધી જ ભવનાથની બસ મળી રહેશે તેવી આશા ડેપો મેનેજર શ્રી મકવાણાએ વ્યક્ત કરી હતી અને શરૂ થયેલી આ બસ સુવિધા અંગે વિગતો આપી હતી. હું VM મકવાણા, જુનાગઢ એસટી ડેપો મેનેજર, જુનાગઢ વિભાગ. જુનાગઢની જાહેર જનતાને અપીલ કરું છું કે જુનાગઢ એસટી વિભાગ દ્વારા લોકલાગણીને ધ્યાનમાં આપી અને ભવનાથ ખાતેની એસટી બસ શરૂ કરેલ છે અને જેનું લોકલ ભાડું ₹13 રાખવામાં આવેલ છે. અને આ જે બસનો રૂટ જે છે એ જુનાગઢથી રેલવે સ્ટેશન મજેવડી ગેટ થઈ અને ભવનાથ જશે. અને આ રોજની આ બસ જે છે રોજની 8 ટ્રીપ કરશે. એટલે જુનાગઢની જાહેર જનતાને મારે અપીલ છે કે આ જે સેવાનો જે છે એ બહોળા પ્રમાણમાં લાભ લે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે.
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની તડામાર તૈયારીઓ અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે, જેને કારણે દેશભરના હિન્દુત્વવાદી સંગઠનો અને રામ ભક્તોમાં એક અદમ્ય ઉત્સાહ છવાઈ ગયો છે. અયોધ્યાથી નીકળેલ પૂજિત અક્ષત કળશ જૂનાગઢ ખાતે આવી પહોંચતા ધર્મનગરમાં તેનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ અન્ય રામ ભક્તોએ ઢોલ શરણાઈના વાજતે ગાજતે આ અક્ષતને ભવનાથ તીર્થક્ષેત્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગૌરક્ષા આશ્રમ, ભારતી આશ્રમ, જાગીર આશ્રમ, લંબે હનુમાન મંદિર સહિત અનેક નાના મોટા ધર્મસ્થાનોમાં આ અક્ષતનું પૂજન અને સ્થાપન કરવામાં આવ્યા હતા. જય શ્રી રામના જયઘોષ વચ્ચે રામ ભક્તોએ રામ મંદિરના નિર્માણની આહલેખ પોકારી છે અને આ પૂજિત અક્ષત કળશ જે જૂનાગઢમાં આવ્યો છે, જે તમામ નાના મોટા મંદિરો અને દેવસ્થાનોમાં પૂજન માટે કાર્યરત રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. ભારતી આશ્રમ ખાતે ભારતી બાપુના શિષ્ય અને એવા અનેક મહંતોએ આ અક્ષતનું પૂજન કર્યું હતું ને હરિહરાનંદ બાપુએ પણ પૂજા વિધિમાં ભાગ લીધો હતો. મહાદેવ ભારતી બાપુએ આ અક્ષત અંગે વિગતો આપી હતી ને ખુશીની લાગણી પણ વ્યક્ત કરી હતી. આનંદ અને ઉત્સવ સાથે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના 24 અવતારોના મુખ્ય 2 અવતારો એટલે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ, જેનો જન્મનો પણ ઘણો બધો મોટો મહિમા છે. જે ભગવાન રામ આપણા આદર્શ છે અને એના ગુણો આપણને ઉડીને આંખે વળગે એવા ભગવાન શ્રી રામની જન્મભૂમિ એટલે અયોધ્યા, અને ત્યાં નવનિર્માણ મંદિર જે થઈ રહ્યું છે, ભગવાન રામજી હમણાં જે મુખ્ય મંદિરમાં બિરાજમાન થવા છે, સારા ભારતવાસીઓ ખૂબ આનંદ ઉત્સવ સાથે એક રાહ જોઈ રહ્યા છે કે અમારા ઈષ્ટ, અમારા ભગવાન, અમારા પ્રભુ પોતાના નિજ મંદિરમાં તારીખ 1000 તેની ગુજરાતીમાં કહેવું તો કાગડોળ જે રાહ જોઈ ઉત્સવ થોડા દિવસમાં આવ્યો છે, ત્યારે અક્ષત પૂજનનો એક કાર્યક્રમ અને કળશ યાત્રા અયોધ્યાથી લઈ અને સારા ભારત વર્ષમાં જ્યારે પહોંચે ત્યારે આજે જૂનાગઢ શહેરના ભવનાથ ક્ષેત્રમાં આજે કળશ પૂજન અને અક્ષત પૂજન આવી રહ્યા છે. તે ભગવાન રામની પ્રસાદી છે અને અક્ષત પૂજનથી જેનું ક્ષય નથી એમનું નામ અક્ષત છે. એટલે આપણે ત્યાં એને આપણે ગંધારા નથી કહેતા, ચોખા કહીએ છીએ. ચોખાનો અર્થ જે ચોખા છે, શુદ્ધ છે, શુદ્ધ છે. તો આજે કળશ પૂજન અને અક્ષત પૂજનનો ખૂબ સારા દિવસ ભવનાથ તળેટીમાં સારા હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને દરેક હિન્દુઓ આ ઉત્સવને ખૂબ આનંદથી વધાવી રહ્યા છે. ખૂબ આનંદ સાથે આ ઉત્સવ આપણે પણ ખૂબ ધામધૂમથી ઉજવીએ એ જ અભ્યર્થના સાથે જય ગિરનાર. તાજેતરમાં 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેના ઉપલક્ષમાં માખિયાળા સ્થિત સાંત્વન વિકલાંગ સંસ્થા ખાતે નવા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર દ્વારા સંચાલિત આ સંસ્થામાં અનેક વિકલાંગ દીકરીઓ આશ્રય લે છે અને પગભર થવાના પ્રયત્ન કરે છે. ત્યારે ગોટી પરિવારના અનુદાનથી એમને માટે એ ફિઝિયોથેરાપી સેન્ટર તેમજ અન્ય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કરતાં સૌ કોઈ રાજીપો અનુભવ્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, મહાસાગર ટ્રાવેલ્સના કાળુભાઈ સુખવાણી તેમજ દાતા પરિવાર આ તકે હાજર રહ્યો હતો. આ તકે માણાવદરના સિંધી સમાજના મ્યુઝિકલ કલાકારોએ મ્યુઝિકલ નાઇટ પણ પ્રસ્તુત કરી હતી ને એ રીતે સાંત્વન વિકલાંગ સંસ્થા ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ હતી. આજરોજ 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે આપણે માખિયાળાની અંદર સંસ્થાના પટાંગણની અંદર ભેગા થયા છીએ એક સુંદર આયોજનના ભાગરૂપે. એમાં સિંધી સમાજ દ્વારા આજરોજના સંગીત સંધ્યાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે તાકી લોકોને એ જાણકારી મળે કે અહીં એક નાનકડી સુંદર સંસ્થા ચાલી રહી છે અને દિવ્યાંગ દીકરીઓ માટેની છે. અને દિવ્યાંગ દીકરીઓની આ સંસ્થા છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. એમાં અમારું નામ નીલમબેન, રેખાબેન, અમે બંને બહેનો આ સંસ્થા અવિરત ચાલુ રાખી રહ્યા છીએ એટલા માટે કે સિંધી સમાજ જે આજે જૂનાગઢ, રાજકોટ, માણાવદર એ ગ્રુપ દ્વારા જે મદદ અમને થઈ રહી છે, પહોંચાડવામાં આવી રહી છે, એમાં આજે તમે જોઈ રહ્યા છો કે શા માટે એ લોકોએ સંસ્થાના પટાંગણની અંદર આજે વિશ્વ વિકલાંગ દિવસના નિમિત્તે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલા માટે કે લોકો આ સંસ્થાથી વાકેફ થાય અને જાણકારી મળે, એના સેવાના ભાગરૂપે એ આ સંસ્થા સાથે જોડાય. તો એનું આ ભગીરથ કાર્ય છેલ્લા 1 મહિનાથી આ સંસ્થા માટે મહેનત કરી રહ્યા છે અને અહીંયા આપણી જે દીકરીઓ સેવા લઈ રહી છે એના સુધી સૌ લોકો પહોંચે, ક્યાંક ને ક્યાંક પોતાની સેવા અહીંયા આપે, એના માટે આજે આ લોકોએ ખૂબ સારો ભગીરથ એક પ્રયાસ કર્યો છે.
બધાની તાળીનો તાલ હોવો જોઈએ. જેને આપણે પ્રેમ અને કરુણા આપવા માટે પ્રગટ થયા છીએ એ બધા વિકલાંગ દીકરીઓ આપણી વચ્ચે આવી રહી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝે પૂરા થાય છે, પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. બોગસ પીએમઓ અને બોગસ સીએમઓ પછી હવે જૂનાગઢમાંથી બોગસ ધારાસભ્ય ઝડપાયો. મેંદરડાના સીમાસી ગામના આધેડને પોલીસે ઝડપ્યો. ખેતરોના પાકને રોજડા અને ભૂંડ જેવા પશુઓથી બચાવવા સરકાર ખેડૂતોને ફેન્સિંગ બનાવવા સહાય આપશે. પોર્ટલ ઉપર સમયસર અરજી કરવા ખેતીવાડી અધિકારીએ કરી અપીલ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા નિર્વાણ દિને રાષ્ટ્રએ આપી અંજલિ. જૂનાગઢમાં પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરતા આગેવાનો. જૂનાગઢ ડેપો દ્વારા જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીની એસટી બસ સેવા શરૂ કરવામાં આવી. માત્ર ₹13 યાત્રિકોને ભવનાથ સુધી પહોંચાડાશે. અને અયોધ્યાથી નીકળેલ પૂજિત અક્ષતનું તીર્થક્ષેત્રમાં આગમન. ભવનાથના અલગ અલગ ધર્મસ્થાન અને આશ્રમોમાં કળશનું થઈ રહ્યું છે પૂજન. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.